પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો। જન્માષ્ટમી મેળા માટે 1.5 કરોડનું બજેટ ફાળવનાર પાલિકા પાસે વરસાદના પાણીના નિકાલ માટે કોઈ બજેટ છે કે કેમ તેવી લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું। 2 દિવસ પહેલા પોરબંદર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી, જેમાં પોરબંદરના મોટાભાગના ડેમો હાઉસફુલ થઈ ગયા છે, જેથી પીવાના પાણીની સમસ્યાનો તો હલ નીકળી જશે, પરંતુ આવા વરસાદી માહોલમાં શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જે આજે 2 દિવસ બાદ પણ પરિસ્થિતિ એવી જ જોવા મળી રહી છે। એમસીટી ન્યૂઝની ટીમ દ્વારા આ ખબરની પુષ્ટિ કરવા આજે વહેલી સવારથી જ પોરબંદરના છાયા રાજીવનગર, હનુમાન રોકડિયા, ખાપટ, બોખીરા, દેગામ, બગોદર, ખામોદર, મજીવણા, ફટાણા, શિંગડા વગેરે ગામોની મુલાકાત લીધી હતી, ત્યારે મોટાભાગના વિસ્તારોમાં પાણીની વહેતી નદીઓ જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોરબંદર સાંસદ મનસુખ માંડવિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના આગેવાનોએ પોરબંદરમાં પાણી ભરાયેલા અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તંત્રને તાત્કાલિક કામે લાગી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, પરંતુ પોરબંદરના અનેક રહેણાંક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયા હોય તેવી સમસ્યાઓ નજરે ચડી રહી છે। એમસીટી ન્યૂઝની મુલાકાત દરમિયાન અસરગ્રસ્તો સાથે વાત કરતા સ્થાનિકોએ તંત્ર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકામાં ભાજપનું વર્ષોથી સામ્રાજ્ય છે અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા પછી તો પાલિકામાં વિપક્ષ નામશેષ થઈ ગઈ છે। પોરબંદરમાં સરપંચથી માંડીને સાંસદ સુધી ભાજપનું સામ્રાજ્ય છે અને વિરોધપક્ષ વિરોધ કરવામાં નબળો સાબિત થઈ રહ્યો છે, ત્યારે શું ભાજપના સત્તાધીશોએ મનમાની ચલાવવાની, એવા સવાલો પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર ખાસ કરીને ખાભોદર, મજીવણા, ફટાણા, શિંગડા તરફ છેલ્લા 3-4 દિવસથી વીજળી ગુલ જોવા મળે છે અને લાઇટ એકલી નથી જતી, સાથે મોબાઈલ નેટવર્ક પણ લેતી જાય છે અને મોબાઈલ ડબલા બની જાય છે, એવા આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા। મારું નામ લીલાજી અર્જનજી, ગામ ફટાણા। અત્યારે મારી પાછળ જોઈ રહ્યા છો જે વરસાદના કારણે છેલ્લા 2 દિવસથી ખૂબ સારો વરસાદ પડ્યો છે અને તેમના હિસાબે ખેડૂતોને અને આ પાણી આવવાથી ખૂબ મોટું નુકસાન થયેલ છે, જેમાં મારી પાછળ તમે જોઈ શકો છો ખેતરમાં બહુ મોટી નુકસાની થઈ છે। આ તો એક જ જગ્યા છે, આવી અનેક જગ્યાઓ ઉપર ખેડૂતોને પારાવાર નુકસાન થઈ છે, જે અવિરત વરસાદ ખૂબ વરસ્યો છે તેના કારણે। અને આ રોડ છે તે દર વર્ષે પ્રોબ્લેમ થાય છે, આમાં નાના મોટા પુલિયા મૂકેલા છે, પણ એ પુલિયાને હિસાબે પાણી નીકળી શકતું નથી, જેથી મોટા પુલિયા અને મોટો પ્રોજેક્ટ બનાવે તો માણસોને આવવા જવામાં પણ નુકસાની ન થાય। સિસલી, શિંગડા અને મજીવાણાથી જે ઉતરતો રસ્તો છે તે ગામના લોકોને આ જ્યારે થોડો વરસાદ થાય છે ત્યારે પણ તે લોકો અહીંથી નીકળી નથી શકતા, કેમ કે ત્યાં પુલિયા જે મૂકેલા છે તે ખૂબ નાના છે અને તેના ઉપરથી પાણી લગભગ 3 થી 4 ફૂટ જાય છે। એટલે અમારે તંત્રને કહેવાનું છે કે આ પુલિયા છે તે મોટા અને ઊંચા હાઈટવાળા બનાવે, જેથી કરીને આ રસ્તો છે તે બંધ ન થાય। બસ તંત્રને મારે એટલું જ કહેવાનું છે। મારું નામ મુકેશ અર્જુનદાસ નિમાવત। અમારે અહીં લાઇટનો પ્રોબ્લેમ સમજી લો, આજ આ 66 કેવું પડી, ત્યાંથી અમારે સમજી 3 ગામમાં બંધ રહે, શિંગડા, ફટાણા અને સિસલી। એક ગામમાં ફોલ્ટ રહે, 3 ગામમાં બંધ રહે। બીજો કે આજ વરસાદના કારણે 4 દિવસ થયા સમજી લો કોઈ ટાવર જ નથી આવતો જીઓનો। આ પ્રશ્ન અમારે મોટો છે સમજી લો। આ 4 દિવસથી આ ડબલા ખીચામાં રાખીને ફરીએ પણ ક્યાંય કોઈ વાતચીત થતી નથી। પાણીના જઈ લાઇટ જાય ત્યારે અમારા મોબાઈલ ટાવરો બંધ થઈ જાય સમજી લો। આ ડબલા સમજી લો આપણે બેલેન્સ એમને જાય ને કોઈ વાતચીત કે વ્યવહારિક વાત કામ થતું નથી। વરસાદના લીધે રોડ રસ્તા ધોવાઈ ગયા અને બીજું કે અમુક જ્યાં પાણી આવ્યા ઉપરથી એ ખેતી કામમાં ઓલા થયા સમજો। બીજા નંબરમાં કે આ મંદિરનો જે આપણે રસ્તો આવ્યો એ રોડ ઉપર પાણી ભર્યું, પાણીનો કંઈક નિકાલ થાય એવી વ્યવસ્થા કરો।